આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 14 મે 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 14 મે 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, ભારતીય ઉદ્યોગ પરિસંઘ C2ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ છે? સાચો જવાબ છે આર મુકુંદન. બીજો પ્રશ્ન છે, ઓમાનમાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાચો જવાબ છે પ્રશાંત પીસે. ત્રીજો પ્રશ્ન છે, યોવેરી મુસેવેની કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા છે? સાચો જવાબ છે યુગાન્ડા. ચોથો પ્રશ્ન છે, રસમત મિસાઇલ કયા દેશે વિકસાવી છે? સાચો જવાબ છે રશિયાએ. પાંચમો પ્રશ્ન છે, ભારતના પ્રથમ PM મિત્ર પાર્કનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? સાચો જવાબ છે વારંગલ, એટલે કે તેલંગાણા છે. છઠ્ઠો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય ડાયલન થોમસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 14 મેના દિવસે. સાતમો પ્રશ્ન છે, મેરી રસોઈ યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? સાચો જવાબ છે પંજાબમાં. આઠમો પ્રશ્ન છે, ફૂટબોલ લીગા 2026નો ખિતાબ કોણે જીત્યો છે? સાચો જવાબ છે FC બાર્સિલોના. નવમો પ્રશ્ન છે, મહિલાઓની સુરક્ષા માટે સિંગલ પેન શેરની વિશેષ દર કયા રાજ્યમાં બનાવાયું છે? સાચો જવાબ છે તામિલનાડુમાં. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, ધ બેન્ચ, ધ બાર એન્ડ ધ બિઝાર અને ધ લોફુલ એન્ડ ધ એવફુલ પુસ્તકો કોના દ્વારા લખવામાં આવી છે? સાચો જવાબ છે તુષાર મહેતા દ્વારા. આ હતા 14 મે 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.